તો લોકશાહીના પર્વનું મતદાન પૂર્ણ થયા બાદ અમરેલી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરત સુતરિયા ખેતી કામમાં લાગી ગયા હતા। ભરત સુતરિયા ચોમાસું નજીક આવતા વહેલી સવારથી જ ટ્રેક્ટર લઈને ખેતી કામમાં પહોંચી ગયા હતા। ત્યારે ગુજરાત ફર્સ્ટ પર ભરત સુતરિયાએ અમરેલી લોકસભા બેઠક પર જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। અમરેલી લોકસભા બેઠકના ઉમેદવાર ભરત સુતરિયા મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ફરી આપ જોઈ શકો છો કે ખેડૂત હોય ને ખેતીના કામે લાગી ગયા છે। પોતાના જ વાડીમાં અત્યારે પોતે ખેતરે ટ્રેક્ટર ચલાવી રહ્યા છે। આપણે ભરતભાઈ સુતરિયા જોડે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે ભરતભાઈ ખેડૂત છો, તમે ખેડૂત છો, આજે મતદાન પ્રક્રિયા કાલ પૂર્ણ થઈ તો પાછા કામે વળગી ગયા, શું કહેશો? શું છે કે મૂળ હું ખેડૂતનો દીકરો છું। એક ઇલેક્શન હતું, એક ભાગ હતો અને એમાં તમામ લોકોએ મતદારોએ સાથ અને સહકાર આપ્યો। અમારા ભાજપના કાર્યકર્તા, અમારા આગેવાનો ભરપૂર સહયોગ આપ્યો। હવે મતદાન પૂર્ણ થઈ ગયું છે। આજે મારું થોડુંક ખેતીનું કામ જે મારું બાકી હતું, અમે ભાજપ સાથે જોડાયેલા છે, ભાજપના કાર્યકર્તા, અમને પાક્કો ભરોસો છે કે અમારે અન્ય જગ્યાએ કોઈને મદદ માટે જવું પડે તો મારું આજ ખેતીનું કામ પૂર્ણ કરી અને કાલ બપોર પછીથી જ પાર્ટીના કામે લાગી જવાનું। સવારથી થોડો વહેલો જાગી અને મારા જે ખેતરનું કામ બાકી હતું એ હું આજ પૂર્ણ કરી દેવાનું છે આગળ 2 કલાકની અંદર, અને પાછો લોકોની વચ્ચે વયું જવાનું છે। હાલમાં ચૂંટણીનું જે મતદાન હતું, છેલ્લા 1 મહિનાથી સતત દોડધામ હતી, ટાઈમનો શેડ્યુલ ફેરફાર થઈ ગયો છે, ફરી પાછા એની જગ્યાએ પાછા ખેતીના કામે લાગી ગયા, થાક નથી લાગ્યો? ના, થાક થોડો લાગે, ખેડૂત દીકરાને થાક લાગે તો લોકોનો, ખેડૂતનો પ્રશ્ન હોય, મજૂરનો પ્રશ્ન હોય, વિસ્તારનો પ્રશ્ન હોય તો કઈ રીતે એનો નિકાલ લાવી ગઈ? થાકવાનું આવતું જ નથી। જે કાલે મતદાન શરૂ હતું, જે પોઝિશનમાં હતો એ જ પોઝિશનમાં આજ સૌ 6 વાગ્યે તો હું ઘરેથી નીકળી ગયો હતો જાગી અને ખેતર મારા વાડીમાં આવી ગયો અને આ કામ કરવા મળ્યો। એમાં કોઈ એવું ભાજપનો કાર્યકર્તા થાકે જ નહીં। બરોબર, જીતનો વિશ્વાસ કેવો? ટોટલ વિધાનસભાના 7 ક્ષેત્ર છે, કેટલા મત મળ્યા છે અને કેટલી જીતની લીડ મળશે? જીતનો વિશ્વાસ તો પૂરેપૂરો છે અને જે અમારા પાટીલ સાહેબે લક્ષ્ય આપ્યું છે એ લક્ષ્યને અમે સિદ્ધ કરશું। જે પાટીલ સાહેબે લક્ષ્ય આપ્યું છે લક્ષ્યને સિદ્ધ કરશે, પરંતુ મહત્વની વાત એ છે કે ખેડૂત હોય અને ખેડૂતનો દીકરો ભાજપનો ઉમેદવાર હતો અને ફરી પાછો મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ફરી પાછા કામે વળગી ગયા છે ભરત સુતરિયા। ફારૂક કાદરી, ગુજરાત ફર્સ્ટ, અમરેલી।